બંગલામાં છો કે નહીં? છેલ્લા 2-3 દિવસથી તારા વિશે કેવી કેવી વાતો સાંભળું છું. તારા બંગલામાં બગડે છગડે 26 વર્ષની છોકરીઓ છે. અરે છગડે બગડેલી હોય તો પણ શું થાય? તારાથી 3 વર્ષ સુધી કોઈ સ્ત્રી સાથે વાત થાય જ કેમ? અરે આટલું બધું બોલી ગયો, હવે તો બહાર આવ. તારા પપ્પા તને 3 વર્ષ સુધી કુંવારો રહેવાનું કહી ગયા. અરે કોક તો બહાર આવો. હાજર હાજર હાજર. 3 સબમરીન. તમે કોણ? આ બંગલાનો માલિક છે ને વીર, એના કાકા જેઠાલાલ. નમસ્તે કાકા. તું કોણ છે? હું છે ને વીર છે ને હા. તમારા સર હવે લટકા મટકા મૂકી દે ને સ્થાને મને બોલી દે. વીરની ભાવિ પત્ની. લે 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 લે. હા, કાકાજી, તમે બેસો ને. તું કોણ છે? હું પણ વીરની ભાવિ પત્ની. તુજી. કાકાજી, હવે તું જ બાકી છો, તું કહી દે તું કોણ? હું પણ વીરની ભાવિ પત્ની. આ હું શું જોઈ રહ્યો છું? આ બંગલામાં વીરની 3 ભાવિ પત્ની છે. અરે કાકાજી, હું તો તમને પૂછવાનું જ ભૂલી ગઈ. તમે ચા પીશો? ચાલી ભૂકી, મારે તારી ચા નથી પીવી. વીર ક્યાં ગયો છે એ કહી દે મને. ઓહ, વીર તો છે ને મારા માટે એ ચંપા કલિયા લટકા મટકા મૂકી દે કહી દે. મારા માટે ગુલાબનું ફૂલ લેવા ગયા છે. એ ધતુરો એના પપ્પા માટે જુલાબની ગોળી લેવા નથી ગયો, એના માટે ગુલાબનું ફૂલ લેવા. એ મને શું કહેતો હતો? મને કહેતો હતો કે હું કોઈ છોકરી સામે જોતો નથી, કોઈ છોકરી સાથે વાત કરતો નથી. આ છોકરાને લીધે તો મારું મગજ ફરી ગયું.